આચાર્ય સાહેબ, સાથી મિત્રો અને ભારતનો યુવાધન સામે બેઠેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે આજે જ્યારે વિશ્વ યુવા દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે પહેલા તો આપણે એ સમજવાની જરૂર છે કે યુવાન કોને કહેવો. તો આપણને ખાસ એ યાદ રહે કે યુવાની ને ઉંમર સાથે કોઈ જ લેવા દેવા નથી. યુવાની એક વૃત્તિ છે અને એ વૃત્તિના આપણે ગઈકાલે પણ દર્શન કર્યા કે આપણા ભૂતપૂર્વ પ્રિન્સિપલ ચિનુભાઈ શાહ સાહેબ 87 વર્ષની ઉંમરે ગઈકાલે આપણને સારું એવું પ્રેરણાદાયી માર્ગદર્શન આપીને ગયા. એવા આપણે પ્રાચીન સમયના પણ ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ એમ છીએ. જેમ કે અર્જુન, કે જ્યારે મહાભારતનું યુદ્ધ લડે છે એ સમયે એમની ઉંમર 67 વર્ષ છે. ભીષ્મ પિતામહ, કે જેણે કુરુવંશની 4 પેઢી જોઈ છે. અને કૃષ્ણ, કે ત્યારે આપણને કલ્પના પણ ન થઈ શકે કે વૃદ્ધત્વ કેવું હોય. એ તો કદાચ આપણે જોયા નથી. વર્તમાન સમયમાં પણ આપણે 3 દાઢી એવું કહી શકીએ. એક આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેઓ 74 વર્ષની વયે પણ એક યુવાનને ચાજેવા સતત 18 થી 20 કલાક સુધી સતત કાર્યરત રહી અને પોતાનું વહન કરી રહ્યા છે. બીજા અમિતાભ બચ્ચન, કે જે કેબીસીની હોર્સિંગ પર જ્યારે બેસાડવા જાય છે ત્યારે આપણને સામેની વ્યક્તિ કરતા બચ્ચન યુવાન દેખાય છે. ત્રીજા મોરારી બાપુ, જેણે જ્યારે પણ કથા કરતા જોયા હોય કે 5, 7, 10 કલાક સુધી એ સતત બોલતા જ રહેવું. આ જે પાત્રો છે એ પણ આજે જે આપણને એક યુવાન માટે એ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. યુવાન એટલે કોણ? તો આજનો યુવાન એક્ઝામ્પલ લઈએ તો જ્યારે પોલીસ વાળા ઉભો રાખે, હેલ્મેટ ન હોય, લાયસન્સ ન હોય, ત્યારે યુવાન તરફથી પહેલા શબ્દો નીકળે, હું કોણ છું તમને ખબર છે? આમ તો આ જે સવાલ છે એ મોટો આધ્યાત્મિક સવાલ છે. હું કોણ છું એ આપણે એને નહીં, પોતાની જાતને પૂછવાની જરૂર છે. અહમ બ્રહ્મસ્મિ, હું બ્રહ્મ છું. જ્યારે સૃષ્ટિનો કરતા હરતા છે, પાલનહાર મારી અંદર બેઠો છે, ત્યારે હું વિચારો બાપનો કે લાચાર નથી. મને મારા પર શ્રદ્ધા છે. આઈ કેન ડુ, હું કરી શકું છું. કશું જ અશક્ય નથી. આ તમામ જેટલી પણ બાબતો વિશે આપણે વિચારીએ એ તમામ યુવા બુદ્ધિની બાબતો છે. કૃષ્ણએ જ્યારે 14 વર્ષની વયે એ કંસને માર્યો, એ સમયે જો કૃષ્ણ ધાર્યું હોત તો આજના યુવાન પેઠે એ રાજપાટ ભોગવી અને મજા કરી શક્યા હોત. આમાં પણ 14 વર્ષથી ઉપરના બાળકો ઘણા બધા બેઠા છે. અને વિવેકાનંદ વિશે આપણે ઘણી બધી વાતો કરી પણ ખરી કે નાની ઉંમરે પણ સત્કાર્યો થઈ શકે છે. આપણે આજના યુવા દિવસ નિમિત્તે વિવેકાનંદ વિશેની કેટલીક જે અજાણી વાતો છે એને આપણે વાગોળીએ તો આપણા બહેનોએ આપણને એમના જીવન વિશેનો કેટલો પરિચય કરાવ્યો કે જેમાં એમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી, પિતાનું નામ વિશ્વનાથ દત્ત. એ જે
કુટુંબમાંથી ઉછરે છે ત્યાંથી જ કેટલાક બાળપણના એમના પ્રસંગો લઈએ તો એમાં ખાસ મહત્વનો એક પ્રસંગ છે કે વિવેકાનંદ એક વખત એ એક અલગ રૂમ છે એની અંદર વાંચવા બેસે છે, કેટલાક પુસ્તકો લઈને નાની વયે આખો દિવસ પસાર થઈ જાય છે, આખી રાત્રિ પસાર થઈ જાય છે અને માતા પિતા દ્વારા એમની શોધખોળ કરવામાં આવે છે. અંતે બીજા દિવસે સવારે રૂમમાંથી મળી આવે છે ત્યારે બેભાન અવસ્થામાં હોય છે અને જ્યારે એમને બરાબર ઢોળીને જગાડવામાં આવે છે ત્યારે એ કહે છે કે હું વાંચતો. એમની જે તલ્લીનતા, એમનું જે લક્ષ્ય માટેનું જે ફોકસ છે, એના પછી વિશ્વનાથ દત્તનું એટલે કે એમના પિતાનો વ્યવસાય તેઓ વકીલ હતા. અંદાજે 3000 રૂપિયા જેટલી રકમ એ 1863ની સાલમાં કમાતા હતા. પણ ઉદાર સ્વભાવ કે જે પાછળ આપણને વિવેકાનંદમાં પણ જોવા મળ્યો અને એ જ કુટુંબને વિશ્વનાથ દત્તના અવસાન પછી કે 20 કે 30 રૂપિયામાં પણ એ જીવન ચલાવવાનું આવ્યું. વિવેકાનંદ બાળપણથી જ ઉદાર હતા, જે તરત એને કહ્યું એમ કે પોતાના વસ્ત્રો કોઈ સાધુ સંતોને જુએ તો આપી દેતા, એમને રૂમમાં પૂરવા પડતા. અને એ જે ઉદારતાનો ગુણ એમનામાં હતો અને એ ઉદારતાનો ગુણ જ્યારે વિવેકાનંદ એ શિકાગોની ધર્મ પરિષદ માટે અહીંથી જ્યારે નીકળે છે ભારતથી, ત્યારે એમને જે મુલાકાત થાય છે જમશેદજી ટાટા ગ્રુપના વડે અને એ સમયના ઉદ્યોગપતિ. અને જે આજે આપણે ટાટા ગ્રુપને જે દાનની સરવાણી વહાવતા જોઈએ છે એ મૂળ આધાર છે વિવેકાનંદના વિચારો છે. એ સમયે પણ જમશેદજી ટાટા દ્વારા 1893 ની અંદર 30 લાખ રૂપિયા જેટલું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટે દાન આપવામાં આવ્યું. સ્વામીજી વિશેની અઢળક વાતો છે. એમાં ખાસ કે એ જે અહીંથી 1893 ની અંદર વિશ્વ ધર્મ પરિષદ માટે શિકાગો જાય છે, મેં આગળ પણ 2-3 વર્ષ પહેલા એક વખત વાત કરેલી છે કે એ શિકાગોની ધર્મ પરિષદ માટે અહીંથી એમને જે મોકલવામાં આવ્યા છે એ કેટલાક મદ્રાસના વિદ્યાર્થીઓ, એક રાજાની કેટલીક સહાયથી તેઓ સીમિત પૈસા લઈને અહીંથી શિકાગો ગયા છે. ત્યાં ગયા પછી એમને ખ્યાલ આવે છે કે જે અત્યંત આધુનિક જીવનશૈલીમાં ઓતપ્રોત થયેલો જે સમાજ છે કે જ્યાં પૈસાને જ મહત્વ છે, તો એ સમયે એ જુલાઈ માસમાં ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ગયા પછી એમને ખબર પડે છે કે જે વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થયું છે તે તો સપ્ટેમ્બર મહિનામાં છે અને ત્યાં સુધી વિવેકાનંદ કોણ છે એ કોઈ જાણતું જ નથી. ત્યાં ગયા પછી થોડા જ દિવસોમાં પૈસા પૂરા થઈ જાય છે. વિવેકાનંદનો જે પહેરવેશ છે એ પહેરવેશ એ સમગ્ર લોકો માટે હાસ્યાસ્પદ બને છે અને એનાથી વધારે મુસીબત 1-2 મહિના કાઢવા તો ક્યાં કાઢવા, તો શિકાગોમાંથી બોસ્ટન જતા રહે છે કે જ્યાં રહેવા માટેનો ખર્ચ ઓછો થાય છે અને એન પ્રકારે મજૂરી કરવી પડે તો મજૂરી કરીને પોતે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે ત્યાં રોકાય છે. તપાસ કરતા માલુમ પડે છે કે આનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું એ તો રહી ગયું છે, કોઈએ કરાવેલું જ નથી અને ત્યાં એ લોકોને જ બોલવા મળશે કે જે લોકોએ અગાઉ જાણ કરેલી છે. પણ તેમ છતાં એ અંદરથી જે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ક્યાંક આપણે ચમત્કાર પણ કહી શકીએ કે કેટલાક સન્નારી લોકોના એ મદદના કારણે એમને વિશ્વ ધર્મ પરિષદ સુધી એ જવા માટેનો સમય મળ્યો છે. એ ભાષણોનો સમય પણ શિકાગોના એ જે કોલમ્બસ હોલની અંદર જે વિશ્વ ધર્મ પરિષદ યોજાયેલી છે ત્યાંનો સમય પણ એ નક્કી કરી દેવામાં આવેલો અને સ્વામીજીને છેલ્લે
2 મિનિટ જેટલો જ સમય આપવામાં આવે છે. જ્યારે સ્વામીજી એ ઊભા થઈ અને બોલવાની શરૂઆત કરે છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે એમના જે પહેલા શબ્દો છે, મારા પ્રિય અમેરિકન ભાઈઓ અને બહેનો, જે સમાજે લેડીઝ એન્ડ જેન્ટલમેન સિવાય બીજો કોઈ શબ્દ સાંભળ્યો જ નથી, અને જે 2 મિનિટનો સમય એમને આપવામાં આવ્યો, એ 2 મિનિટ સુધી તો ફક્ત તાળીઓનો ગડગડાટ જ થયો છે. જેના પછીના ભાષણના મુખ્ય શબ્દોમાં કે જે તમામ પ્રકારના વિશ્વના ધર્મો છે, એ બધા ધર્મો એ છેલ્લે ઈશ્વર સુધી જ પહોંચે છે, અને એમના એ જે વ્યાખ્યાને સમગ્ર વિશ્વને હચમચાવી દીધું. એના પછીના અનેક પ્રેરક પ્રસંગો સ્વામીજીના જીવનમાં બનેલા છે. એના પછી એમણે અમેરિકામાં પણ અને અન્ય ઇંગ્લેન્ડના અને અન્ય વિદેશના પ્રવાસો કરીને પણ જે ભારતીય સંસ્કૃતિ છે, એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. વિવેકાનંદ ત્યાંથી ભારત આવ્યા પછી જે રામકૃષ્ણ મિશનની સ્થાપના, બેલુર મઠની સ્થાપના અને બેલુર મઠમાં પોતાનું આગળનું જીવન ભારતના લોકોની સેવા કરે છે. એમનું જે આયુષ્ય છે, એ આયુષ્ય 39 વર્ષ 5 મહિના અને 22 દિવસ જેટલું રહ્યું. એમના છેલ્લા દિવસોમાં પણ એમનો જે નિત્યક્રમ છે, એ નિત્યક્રમ પ્રમાણે એ 2-3 કલાક જેટલો ધ્યાનમાં સમય વિતાવ્યો, અને ધ્યાન અવસ્થામાં જ તેમણે મહાસમાધિ લીધી. વિવેકાનંદની કેટલીક વાતો કે એક તો એમનામાં દયા ભાવ વધારે હતો, જેનો પ્રેરક પ્રસંગ છે, એ પ્રસંગને ટૂંકમાં કહું તો એમના માતાજી દ્વારા એમને ચપ્પુ અથવા તો છરી આપવાનું કહેવામાં આવે છે. ત્યારે આપણે પણ આપીએ જ છીએ, પણ આપણે ક્યાંથી પકડીએ છીએ? તો હાથા તરફથી પકડીએ છીએ. અને એમણે જે ધારવાળો ભાગ છે, એ બાજુથી પકડીને આપ્યું છે. ત્યાંથી જ એમના માતાને ખ્યાલ આવે છે કે આનામાં દયા ભાવ છે. બીજી એક બાબત સ્ત્રી સન્માનની. સ્ત્રી સન્માનના સંદર્ભમાં વિવેકાનંદના જે વ્યાખ્યાન પછી એક વિદેશી સ્ત્રી કે જે પાછળ જતા એમના પ્રિય શિષ્ય બન્યા, તેઓ વિવેકાનંદને લગ્ન કરવા માટે કહે છે. એમનો ઉદ્દેશ્ય છે કે હું સુંદર છું અને તમે બુદ્ધિમાન છો, તો આપણાથી એક એવું સંતાન જન્મે કે જે વિશ્વને તમારી જેમ પ્રેરણા આપી શકે. ત્યારે વિવેકાનંદ સુંદર જવાબ આપે છે કે તમારે મૂળ સંતાનની ઈચ્છા હોય તો આજથી તમે મારા માતા અને હું તમારો દીકરો. એના પછી બીજી મહત્વની બાબત છે ગુરુ સન્માન. રામકૃષ્ણ પરમહંસના જે છેલ્લા દિવસો છે, એ છેલ્લા દિવસોમાં રામકૃષ્ણ પરમહંસની સ્થિતિ એટલી હદે કથળેલી કે જે એમના પોતાના સંતાનો હોય તો પણ એવી સેવા ભાવના ન કરી શકે, એવી સેવા વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ પરમહંસની કરવામાં આવી છે. અને સતત એ જે ગુરુના વિચારો છે, એ ગુરુના વિચારોને સાર્થક કરવાનો પ્રયત્ન થયો છે. અને લાસ્ટમાં જે આપણે તરત અને કાયમી માટે જે વાક્યને વિવેકાનંદના વાક્ય તરીકે ઓળખીએ છીએ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ જે લક્ષ્યને ફોકસ કરવાની વાત છે, એ જે સફળતાને સર કરવાની વાત છે, એના માટે વિવેકાનંદ સરસ કહે છે કે તમારે જે કરવું છે, તમારા એ વિચારને મન, શરીર, ઇન્દ્રિયો, તમારા સંપૂર્ણ શરીરને વિચારમાં એ ડૂબકી મારવા, અથવા તો તમારા સંપૂર્ણ શરીરને એમાં ફોકસ કરો. એના સિવાયના બધા જ વિચારોને છોડી દો. તમારા માટે એ જ વિચાર મહત્વનો છે, તો જ તમે સફળ થઈ શકો છો. બસ આટલી મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. વિવેકાનંદ સ્વામીજીના વિષયના, એમના જીવન વિશેના ઘણા બધા નાના મોટા પ્રસંગથી આપણે પરિચિત થયા.
આ પ્રસંગને આગળ લઈ જતા આપણા માનનીય આચાર્ય સાહેબ સમયની મર્યાદામાં હવે આ વિશ્વ યુવા દિન નાની એવી સભામાં જે પણ આપણા સાહેબ શ્રી બાબુભાઈ અને 4 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો એમનો બધો એ જે કંઈ અમને આપણને જ્ઞાન આપ્યું એ બદલ એમનો આભાર. અને અહીંયા આપણે આ સભાને પૂર્ણ કરીએ છીએ. બસ.